અમદાવાદના બોઈંગના જેટ એન્જિનવાળા એર ઇન્ડિયાના ફ્લાઇટના ક્રેશ પછી ધીમે ધીમે બધું બહાર નીકળતું છે કે દશકો પહેલાં બોલિંગે તેના પ્લેનમાં ટ્રાય કર્યું હતું કે સોફ્ટવેર નાખી દઈ તો આગળનો જે ભાગ ખરો ને પ્લેનની ચાંચ તો તે સોફ્ટવેર સીધું કરવાની ટ્રાય કરાય ને આની માહિતી પાયલોટ અને વિમાન ચાલક એટલે અને તેમને ટ્રેનિંગ પાયલોટની ટ્રેનિંગ અને વિમાન ચાલકની ટ્રેનિંગમાં પણ નાખવામાં ન આવી હતી. તો વિચાર કરો તમે મતલબ કેટલું કોમ્પ્રોમાઇઝ કરવાની ટ્રાય કરી હતી ને તેના કારણે ઘણી પ્લેનની દુર્ઘટનાઓ બનીને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તો મતલબ આ બહુ દુઃખદ કહેવાય છે કે બોઈંગ જેવી કંપનીએ પોતાના પ્લેનમાં એવું સોફ્ટવેર નાખ્યું હતું કે જે આગળનો ભાગ સીધું કરવાની ટ્રાય કરે, સીધી કરવાની ટ્રાય કરે, જે બીજા બધા ટેકનિકલ યાંત્રિક પ્રોબ્લેમોના લીધે થતું હોય. તો આ બહુ મોટો કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રયત્ન કહેવાય, બહુ ખરાબ.